Hello students, hope you all are doing well. Previously તમારું યુનિટ 1 એનું ચેપ્ટર 2 એટલે કે યુનિટ કોસ્ટિંગ એની અંદર આપણે ડિસ્કસ કરી હતી ઘણી બધી વસ્તુ. Then we have discussed almost 2 illustrations. બરાબર, આપણે બે ઇલસ્ટ્રેશન જે છે એ ડિસ્કસ કરેલા. હવે સી આ બે ઇલસ્ટ્રેશન મેં તમને એવી મેથડથી ડિસ્કસ કરાવ્યા હતા કે જેમાં એકમાં તમને કાંઈ નહોતું ને સિમ્પલ ઇન્ફોર્મેશન હતી, જેમાં તમને અલ્ટિમેટલી એક્સપેન્સીસ આપેલા હતા જેને આપણે બાયફર્કેટ કર્યા અને પછી એના ઉપરથી જે છે એ સમ કેલ્ક્યુલેટ કર્યું. દેન આપણે બીજા ટાઈપનું એવું ઇલસ્ટ્રેશન જોયું કે જેની અંદર તમને જે છે પર્ટિક્યુલરલી પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું, જેના માટે યુ રિક્વાયર ટુ પ્રિપેર ધી કોસ્ટ શીટ ઓર સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ. ફાઇન, તમારે જે છે એ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ બનાવવું પડે. તો આ બંને વસ્તુ આપણે શીખી લીધી. હું છે ને તમને કન્સેપ્ટ આપ્યો છે ટેન્ડર પ્રાઇસ. મેં તમને પ્રિવિયસલી કીધું હતું કે જ્યારે બી આવશે ત્યારે હું તમને સમજાવીશ. સો લેટ અસ ડિસ્કસ ધી કન્સેપ્ટ ઓફ ટેન્ડર પ્રાઇસ. સી ટેન્ડર પ્રાઇસ છે એ ઘણી વખત મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ લોકો જે છે એ એવા એક કોન્ટ્રાક્ટની અંદર માની લો કે એન્ટર થતા હોય ને જેમાં એ લોકો એવું કહે કે ભાઈ તમે મને છે 6 મહિના માટે પ્લીઝ આટલી વસ્તુ બનાવીને આપજો, તમારી જે કોસ્ટ થાય ને એ મને કહો. તો તમને એમ થાય કે મેડમ આને નાના તો કાંઈ લાગતું ઓળખતું નથી, એમ કેમ ટેન્ડર પ્રાઇસ. તો સી જે કોઈ પણ બિઝનેસ આ વર્ક લેવા તૈયાર થતું હોય એ તમને કોસ્ટ સ્ટેટમેન્ટ આપે, એક કોસ્ટ શીટ કાઢી આપે જેને એસ્ટિમેટેડ કોસ્ટ શીટ કહેવાય. બરાબર, જેને આપણે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ કહીએ છીએ. હવે સી વોટ ઇઝ ધી રોલ ઓફ ધીસ એસ્ટિમેટેડ કોસ્ટ, પર્ટિક્યુલરલી આ એસ્ટિમેટેડ કોસ્ટનો રોલ શું છે એ વસ્તુ પહેલાં તમને કહ્યું. એસ્ટિમેટેડ કોસ્ટ તમે પ્રીવિયસ જે કાંઈ પણ ઓર્ડર્સ હોય ને એના પરથી કાઢતા હો છો. જોવાની વસ્તુ એ છે કે તમે આને એસ્ટિમેટેડ કોસ્ટ કાઢો છો ને તો તમને આઈડિયા આવી જાય કે આગલા 6 મહિનાની અંદર પહેલાં સામેવાળા વ્યક્તિને ખબર પડે કે મારે કેટલા પૈસા પે કરવા છે, તમને આઈડિયા આવે કે મારે કેટલા પૈસા લેવા જોઈએ. આ કોસ્ટ શીટ બને કેવી રીતે? તો કે પ્રીવિયસ યરના ડેટા ઉપરથી. એટલે કે કેવું તો કે પ્રીવિયસલી મેં કોઈ પણ ગયા વર્ષે કે એના ગયા વર્ષે, બરાબર, એટલે કે પ્રીવિયસ યર્સની અંદર મેં જ્યારે બી આ કોન્ટ્રાક્ટ લીધો હતો ત્યારે એના ઉપર કેટલો ભાવ લગાવ્યો હતો, ત્યારે મને કેટલામાં વસ્તુ પડતી હતી, અને હવે આ વર્ષે હું લઉં છું તો મને કેટલામાં વસ્તુ પડે છે. તો આ વર્ષના ભાવમાં મારે અમુક પર્સન્ટેજ પૈસા લગાડવા પડશે. તો યસ, તો તમને છે ને એસ્ટિમેટેડ કોસ્ટ શીટનો કન્સેપ્ટ એવી રીતે આપેલો છે ટેન્ડર પ્રાઇસનો કે તમે એક આખી એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવો છો જેમાં તમને કીધું હોય કે ભાઈ આ વસ્તુ વર્ક ઓવરહેડ્સના આટલા ટકા છે. એટલે કે દરેક વખતે વધારો આવ્યો છે, કેમ કે સીધી વસ્તુ છે કે ગયા વર્ષ જેટલા ભાવની વસ્તુ અત્યારે કદાચ અવેલેબલ ના હોય તો તમને પર્સન્ટેજમાં કીધેલું હશે કે આ વસ્તુ જે છે એનો વધારો આટલા ટકા, આનો વધારો આટલા ટકા, આનો વધારો આટલા ટકા. પછી બધી વસ્તુ ભેગી કર્યા પછી આપણને આઈડિયા આવે કે ભાઈ અલ્ટિમેટલી પ્રીવિયસ યરની કોસ્ટ શીટ બનાવી એના કરતાં આ વર્ષની કોસ્ટ શીટ જે છે એની અંદર આટલો વધારો આવે છે, જેમાં તમારે બંને કોસ્ટ શીટ બનાવવાની હોય છે. પ્રીવિયસ યરની બી અને એટલે કે આ વર્ષની જો કીધી હોય એ પણ અને એસ્ટિમેટેડ પણ. આ વર્ષની બનાવો છો આગલા વર્ષ માટે કોસ્ટિંગ આપો છો તો આ વર્ષની અને એસ્ટિમેટેડ પણ. તો બંને ટાઈપની કોસ્ટ શીટ તમારે બનાવવાની આવે છે જેમાં તમને કીધું હોય કે વર્ક ઓવરહેડ્સ જે છે એ પેલી પ્રાઇવેટ કોસ્ટના આટલા પર્સન્ટેજ છે, ઓફિસ ઓવરહેડ્સ વર્ક કોસ્ટના આટલા પર્સન્ટેજ છે, એવી વસ્તુ તમને કીધેલી હોય જેના બેસિસ ઉપરથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું કે હાઉ યુ વિલ ટ્રીટ ધોઝ થિંગ્સ. તમે કેવી રીતે એ વસ્તુને ટ્રીટ કરશો. ફાઇન, સો એ વસ્તુના બેઝિસ ઉપર તમને ટેન્ડર પ્રાઇસ આખે આખું આપેલું છે. બીજી એક વસ્તુ, ટેન્ડર પ્રાઇસ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું કે પ્રીવિયસ યરની અંદર કાંઈ એડજસ્ટમેન્ટ તો નથી ને, કારણ કે પ્રીવિયસ યરનું એડજસ્ટમેન્ટ આપ્યા પછી જ તમે નેક્સ્ટ યર માટેનું એસ્ટિમેશન છે કાંઈ પણ છે એ અકોર્ડિંગ ટુ કામકાજ કરી શકશો. ફાઇન, સો ધ બેઝિક થિંગ્સ ઇઝ દેટ કે તમે પ્રીવિયસ યરની અંદર જે કાંઈ બી એડજસ્ટમેન્ટ આપતા હો છો એના ઉપર જ ઇફેક્ટ આપવાની રહેશે એસ્ટિમેટેડ કોસ્ટની. કારણ કે સીધી વસ્તુ છે ને ત્યારે તમે જે કાંઈ પણ નુકસાની ભરી કે જે કાંઈ પણ ફાયદો લીધો એ બંને વસ્તુ આમાં એડ થવી જોઈએ. તો એના અકોર્ડિંગ તમને આપેલું છે. લેટ અસ સી કેવા મેનરની અંદર તમને આ સમ આપેલો છે. પહેલાં તો તમારે રકમ સમજતા છે ને શીખવું પડશે. એક વસ્તુ તમને કહી દઉં છું, જ્યારે પણ તમે આ સેશન જુઓ છો તમારી પાસે આનું મટીરિયલ પણ અવેલેબલ હશે. ફાઇન, આ મટીરિયલ તમને
જે કાંઈ પણ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલું છે. સો યુ કેન ગો ફોર ઇટ. એક વસ્તુ તમને કહું છું કે હું તો તમને સેશનની અંદર સમજાવું છું કે હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધી એક્સપેન્સ, હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધી કોસ્ટ, હાઉ ટુ ગીવ ધી ટ્રીટમેન્ટ. બટ ધ થિંગ ઇઝ દેટ કે તમે પણ આ સિવાય એફર્ટ કરો તમારા સાઈડથી અને રકમ જોઈ અને ફાઇન્ડ આઉટ કરતા થાઓ કે આને મારે કેવી રીતે આગળ ટ્રીટ કરવું. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને બીજી એક વસ્તુ કે એવું હોય તો તમે જાતે એક વખત રકમ જોઈને દાખલો કરો, બરાબર, સો દેટ યુ કેન ગેટ ધી આઈડિયા. પહેલાં તો તમારી રકમ છે ને એને તમારે સમજતા શીખવું જ પડશે. રકમ સમજશો ને તો જ તમને આઈડિયા આવશે. ફાઇન. આ તમારું ઇલસ્ટ્રેશન નંબર 2 છે. પ્રિવિયસલી જે કાંઈ પણ હતું અલ્ટિમેટલી આ તમારું ઇલસ્ટ્રેશન નંબર 3 છે, પણ એક મેં તમને પર્ટિક્યુલરલી એક બેઝિક એક્ઝામ્પલ કરાવ્યું છે જેનું હું ઇલસ્ટ્રેશન નથી કહેતી કારણ કે સિમ્પલી એમાં એક્સપેન્સીસ રેકોગ્નાઇઝ કર્યા હતા. ફાઇન. આની અંદર જોઈએ તમને શું કહેવા માંગે છે એન્ડ હાઉ દે વોન્ટ ટુ પર્ટિક્યુલરલી વોન્ટ અસ ટુ ટ્રીટ ધોઝ થિંગ્સ. એ લોકો કેવી ઈચ્છા ધરાવે છે કે આપણે કેમ વસ્તુને જે છે એ જોઈએ. ફાઇન. સી, તમને જે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવવાની છે 10,000 યુનિટ માટે, તો જોઈએ કેવી રીતે કરશો. ફાઇન. લેટ અસ ડિસ્કસ. ફોલોઈંગ પર્ટિક્યુલર્સ હેવ બીન એક્સટ્રેક્ટેડ ફ્રોમ ધી કોસ્ટ રેકોર્ડ્સ ઓફ ભવ્યા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. ડ્યુરિંગ ધ યર 2016 ભવ્યા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ જે છે એનો પ્રીવિયસ યરનો કોસ્ટનો ડેટા જે છે આ લોકોએ કલેક્ટ કર્યો છે, જેના ઉપરથી આપણી મેઇન કોસ્ટ શીટ બનશે અને મેઇન કોસ્ટ શીટના બેસિસ ઉપરથી આપણી એસ્ટિમેટેડ. બંને વસ્તુ શીખવાડું છું. જેમ નોર્મલ બનાવી છે ને એક ટ્રીટમેન્ટ છે. સારી વસ્તુ એ છે કે તમને એક્સપેન્સીસ કાંઈ નથી આપેલા તો તમે સીધું લખી શકશો, બરાબર. સો એ મેથી આપેલું છે. લેટ અસ સી. બરાબર. પર્ટિક્યુલરલી ભવ્યા મેન્યુફેક્ચરિંગ કંપની માટે પર્ટિક્યુલર્સની અંદર આપેલું છે ડિરેક્ટ મટીરિયલ્સ 16 લાખ, ડિરેક્ટ એક્સપેન્સીસ 2 લાખ, ઓફિસ એક્સપેન્સીસ 3 લાખ, ડિરેક્ટ વેજીસ આપેલા છે 8 લાખ, ફેક્ટરી એક્સપેન્સીસ 6 લાખ, સેલિંગ એક્સપેન્સીસ 4 લાખ. આટલી વસ્તુ તમને પર્ટિક્યુલર્સ તરીકે આપેલી છે. બાકીની એડિશનલ ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપેલી છે. તમામ લોકો જે છે પ્લીઝ સ્ક્રીન ઉપર ધ્યાન રાખજો સો દેટ યુ કેન રેકોગ્નાઇઝ ધીસ માઉસ પોઇન્ટર એન્ડ યુ કેન ઓલ્સો સી કે આપણે કઈ જગ્યાએ રીડ કરીએ છીએ. ફાઇન. પ્લીઝ તમારું ધ્યાન સ્ક્રીન ઉપર જ હોવું જોઈએ. નેક્સ્ટ કે છે પ્રોડક્શન વોઝ ઓફ 8,000 ટેબલ્સ ડ્યુરિંગ ધ યર. 2016ના વર્ષની અંદર 8,000 ટેબલનું એ લોકો આખો વર્ષનું પ્રોડક્શન હતું. ફાઇન. એન્ડ હેવ બીન સોલ્ડ આઉટ ફોર 46,80,000. અને આ વસ્તુ એ લોકોએ સેલ કરી કેટલા તો કે 46,80,000માં. It is ascertained that 30% of the factory expenses and 20% of the selling expenses are fixed. હવે આની અંદર તમને એ પણ બાયફર્કેશન આપેલું છે કે કયા એક્સપેન્સીસ ફિક્સ્ડ રહેશે અને કયા વેરિયેબલ રહેશે. નાઉ યુ મસ્ટ ડુ હેવ ડાઉટ કે મેડમ આપણે શું જરૂરિયાત છે. તમને એ વસ્તુનો ડાઉટ થાય કે ભાઈ આપણે શું જરૂરિયાત છે મેડમ, આ ફિક્સ એક્સપેન્સીસ કેટલા છે ને પછી પર્ટિક્યુલરલી વેરિયેબલ કેટલા છે નથી આપણને શું ફેર પડે. તો ફેર પડશે કારણ કે ફિક્સ્ડ જે છે ને એ તો પ્રીવિયસલી લ્યો કે અત્યારે લ્યો એટલા જ રહે. જ્યારે વેરિયેબલની અંદર 8,000 બનાવો કે 10,000 બનાવો એમાં ચેન્જ થાય. કન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર કરાવું છું કે શું કામ અહીંયા 30% ને 20% ફિક્સ્ડ જે છે એ તમને આપેલું છે. તો સી એક વસ્તુ તમને કહી દો કે ફિક્સ્ડ જે છે ને એ નોર્મલ કેસીસની અંદર એમને જ રહેતા હોય, જ્યારે વેરિયેબલ જે છે એ 8,000 અને 10,000 પ્રમાણે ચેન્જ થશે. બની શકે ફિક્સમાં કંઈ ચેન્જ હોય, ફિક્સ એક્સપેન્સીસની અંદર પણ ચેન્જ હોય. તો એટલા માટે આપણને બંને વસ્તુ અલગ રીતે આવી છે. ફાઇન. જેમાં તમે વેરિયેબલને તો યુનિટ પ્રમાણે ટ્રીટ કરશો છો, તો ફિક્સની અંદર વધારો થયેલું કેમ ટ્રીટ કરો તો કે ફિક્સની અંદર તમને કહી દે કે આના 30% ફિક્સને, આના સેલિંગના જે 20% ફિક્સ. તો ફિક્સ હોય તો તમે એમાં વધારો ઘટાડો કરી શકો ને. બરાબર. ડન છે. ફાઇન. આ આઈડિયા જે છે એ એકદમ પ્રોપર અને તમને ઇઝી મેનરની અંદર સમજાવું છું કે ફિક્સ ફેક્ટરીનું બાયફર્કેશન કરવાનો સીધો સાધો મિનિંગ ખાલી એટલો જ છે કે તમે લોકો રેકોગ્નાઇઝ કરી શકો એ વસ્તુને. ફાઇન. કે ભાઈ ઇન્ક્રીઝ આપ્યું છે ફિક્સમાં તો કેવી રીતે, કારણ કે વેરિયેબલ તો વેરાય છે વિથ ધ યુનિટ્સ. સો નો એની રોકેટ સાયન્સ. ફાઇન.
Let us discuss શું કહે છે આગળ. During the year 2017, the company plans to manufacture 10,000 tables. You have to prepare estimated cost sheet. આપણે પ્રિપેર કરવાનું છે a cost sheet for the year 2017 showing the price at which table to be sold so as to get the same profit as on the year 2016. બરાબર. પ્રોફિટ ઓન કોસ્ટ કીધું છે જે 2016માં આવ્યો હતો ને એટલા જ આમાં આવવો જોઈએ 2017માં. હવે એના માટે તમને એક વસ્તુ આપી દઉં કે એના માટે આપણે છે ને આ સેલ્સ અને આની કોસ્ટમાંથી આપણે પ્રોફિટના પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવા પડશે. કોસ્ટ ઉપર પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરીશું. પ્રોફિટ ડિવાઇડેડ બાય કોસ્ટ ઇન્ટુ 100. જેમાં આપણને ખ્યાલ પડી જશે કે કોસ્ટ ઉપર પ્રોફિટનો પર્સન્ટેજ કેટલો છે. ફાઇન. સો we'll get the idea about the percentage અને એટલા જ એના જેટલો જ get same rate of profit on cost as the year in 2016. તો 2017ની એસ્ટિમેટેડ કોસ્ટ શીટ માટે આપણે શું કરશું તો કે સિમ્પલી જે કંઈ પણ 2016નો પ્રોફિટ હતો એના પર્સન્ટેજ અકોર્ડિંગ ટુ પ્રોફિટ લઈ આવશું. ફાઇન. લેટ અસ સી શું કહે છે. when cost of direct material per unit will increase by 15%. ડિરેક્ટ મટીરિયલની પર યુનિટ કોસ્ટ આપણને જે કાંઈ પણ મળે છે એ 15%થી વધે છે. direct wages per unit will increase by 10%. direct wages જે છે પર યુનિટ 10%થી વધે છે. ફિક્સ્ડ ફેક્ટરી એક્સપેન્સીસ આમાંથી ફિક્સ કેટલા છે ફેક્ટરી એક્સપેન્સીસ 30%. બરાબર. તો ફેક્ટરી એક્સપેન્સીસના 30% જે કંઈ પણ આવશે એ વધે છે કેટલાથી તો કે 20,000 રૂપિયાથી. સી આમાં તમને પર્સન્ટેજ નથી આપ્યા. ફેક્ટરી ઓવરહેડ્સની અંદર પર્સન્ટેજ નથી આપ્યા. જે કંઈ પણ તમને 30% કરવાથી ફિક્સ ઓવરહેડ મળશે એમાં 20,000નો વધારો થાય છે. ધેટ્સ ઇટ. ફાઇન. એમાં 20,000 જે છે એનો ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ તમને કહે છે ઓફિસ એક્સપેન્સીસ વિલ ઇન્ક્રીઝ બાય 20%. ઓફિસ એક્સપેન્સ વધશે 20%થી. બરાબર. 20%થી વધશે જે અહીંયા આપણે જોશું. ફાઇન. બટ અધરવાઇઝ નો ચેન્જીસ આર એન્ટિસિપેટેડ. એટલે આના સિવાય ક્યાંય આપણે ચેન્જીસ જે છે એ અઝ્યુમ કર્યા નથી. ઓફિસ એક્સપેન્સીસ તમને આખે 3 લાખ આપ્યા છે જેમાં તમારે 20% વધારવાના છે. 3 લાખના 20% એમાં પ્લસ કરી દેવાના. જોઈએ આગળ કેવી રીતે થઈ શકે છે. બટ અધરવાઇઝ નો ચેન્જીસ આર એન્ટિસિપેટેડ. આના સિવાય કોઈ ચેન્જીસ છે નહીં. એટલે આ 20% ફિક્સ એમને જ રહેશે સેલિંગની અંદર. ફાઇન. સો લેટ અસ સી how Bhavya Manufacturing Company Limited will particularly prepare the cost sheet of 2016 and 2017. એક વસ્તુ તમે સમજો કે આપણે પર યુનિટ કોસ્ટ છે ને ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણે બંને કોલમ બનાવશું. પર યુનિટ વાળી ને ટોટલ વાળી બી. બરાબર. જોઈએ કેવી રીતે બને છે. ભવ્યા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ કોસ્ટ શીટ for the year ended 31st December 2016. અને તમને જે છે એ પર્ટિક્યુલરલી કાંઈ યર નથી આપણને તો એનું ટ્વીટ કર્યું છે ડિસેમ્બરની. સો એ અકોર્ડિંગ ટુ બનાવે છે. જોઈએ હાઉ વી કેન પર્ટિક્યુલરલી કેવી રીતે જે છે એ શીટ બની શકે છે. ફાઇન. એ વસ્તુને આપણે જોઈએ. સી ડિરેક્ટ મટીરિયલ આપ્યું છે તો કે યસ કેવી રીતે તો કાંઈ 16 લાખ. સી આવી તમે સિચ્યુએશન આપણે એસ્ટિમેટેડની તો તમારે કામ કરવાનું શું તો કે અહીંયા પ્રોડક્શન જે છે ને અહીંયા 8,000 ટેબલ્સ લખી નાખવાની. અહીંયા પ્રોડક્શન એસ્ટિમેટેડ કરેલા 10,000. એટલે આપણને પર યુનિટ કરવામાં આસાની રહે. દરેક વખતે તો આપણે અહીંયા જોવાના જઈ શકીએ ને કે ભાઈ કેટલા ટેબલ એક બધા. દરેક વખતે આપણે અહીંયા જોવા જઈ શકીએ નહીં. તો સિમ્પલ જે છે 16 લાખ જે છે એમાંથી તમે 16 લાખ ડિવાઇડેડ બાય 8,000 તમને પર યુનિટ મળી જાય. અને એ અકોર્ડિંગ ટુ જ આપણે ચાલશું બેમાં 2016 એઝ વેલ એઝ 2017ની અંદર. ફાઇન. સિમ્પલી શું કહે છે તો કે ડિરેક્ટ મટીરિયલ્સ કેટલું આપેલું છે આપણને 16 લાખ ડિરેક્ટ મટીરિયલ આપેલું છે. તો પહેલાં ટોટલ કોસ્ટની અંદર 16 લાખ પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવા છે તો 16 લાખ ડિવાઇડેડ બાય 8,000. તો પર યુનિટ મળી ગયું 200. યસ ડન. પર ટેબલ જે છે આપણને અમાઉન્ટ મળી ગયું કેટલી તો કે 200. 200 રૂપિયાનું એક ટેબલ બને છે. 16 લાખ રૂપિયા ડિરેક્ટ મટીરિયલ છે. ફાઇન. નેક્સ્ટ જોઈએ ડિરેક્ટ વેજીસ આપ્યા છે તો કે હા આપ્યા છે કેટલા 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયા ડિરેક્ટ વેજીસ આપ્યા છે તો મૂકીએ 8 લાખ રૂપિયા ડિરેક્ટ વેજીસને ટોટલ કોસ્ટમાં. એને ડિવાઇડેડ બાય 8,000 તો 100 રૂપીસ. ડિરેક્ટ વેજીસ માટે તમને લાગતા પૈસા કેટલા છે તો કે 100 રૂપિયા જે છે એ તમને પર ટેબલ લાગે છે. ડિરેક્ટ એક્સપેન્સીસ આપ્યા છે તો કે હા. હવે એક વસ્તુ જો પ્રીવિયસલી બેમાંથી એકમાં તમને ડિરેક્ટ એક્સપેન્સીસ નહોતા આપ્યા.
બટ આની અંદર તમને આપેલા છે અને એ બી સીધું કહી દીધેલું છે કે ડિરેક્ટ એક્સપેન્સીસ. અધરવાઇઝ જો એક્સપેન્સનું હેડ આપેલું હોય તો તમારે રેકગ્નાઇઝ કરવું પડે કે ભાઈ આ ડિરેક્ટ એક્સપેન્સીસનો ભાગ છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ડિરેક્ટ એક્સપેન્સીસ. શું કહે છે તો કે 2 લાખ રૂપીસ, 2 લાખ ડિવાઇડેડ બાય 8,000 તો કેટલા આવ્યા તમને ડિરેક્ટ એક્સપેન્સીસ? 25 રૂપીસ. બધાનો ટોટલ મારે તો પ્રાઇમ કોસ્ટ મળે તો કે હા 16 લાખ પ્લસ 8 લાખ પ્લસ 2 લાખ તો 26 લાખ. યસ, ડન. 200 પ્લસ 100 પ્લસ 25 તો 325. ડન. બરાબર. હવે સી ટોટલ કોસ્ટ જે છે એ તમને મળી ગઈ 26. ટોટલ કોસ્ટમાંથી તમે જે કંઈ પણ પ્રાઇમ કોસ્ટનો ભાગ કર્યો એમાંથી તમને ટોટલ પ્રાઇમ કોસ્ટ મળી 26 લાખ રૂપિયા અને 8,000 એને ડિવાઇડેડ કરો તો 325. ફાઇન. હવે ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરવાના છે. આમાં કોઈ પણ પ્રકારનું આપણને રોકેટ સાયન્સ આપેલું નથી તો રોકેટ સાયન્સ જેવી વસ્તુ કરવી એ નહીં. સી કીપ ઇટ સિમ્પલ. બરાબર. કોઈ વસ્તુને કોમ્પ્લિકેટેડ બનાવવાની ટ્રાય ન કરો કે મેડમ અમે આની અંદરથી આને ભાગીને આને બાદ કરી. તમને મળી જ ગયું છે ને 3 વસ્તુ અમાઉન્ટ આપી છે ને એને ડિવાઇડેડ બાય યુનિટ્સ કરશો તો પર યુનિટ. આવી વસ્તુ આપણે છે ને 12મા ધોરણમાં બી કરતા તો કાંઈ નવીન તો છે નહીં કે તમને આમાં કંઈ ઇશ્યુઝ ક્રિએટ થાય. હવે નેક્સ્ટ જોઈએ ફેક્ટરી ઓવરહેડ્સ. ફેક્ટરી ઓવરહેડ્સ કેટલા છે? 6 લાખ. નીચે જોઈ લે કે કાંઈ એડિશનલ ઇન્ફોર્મેશન છે કે કાંઈ પર્ટિક્યુલરલી એડજસ્ટમેન્ટ છે તો સી તમને સેકન્ડ લાઇનની અંદર આપેલું છે કે ઇટ ઇઝ અસર્ટેન ધેટ 30% ઓફ ધી ફેક્ટરી એક્સપેન્સીસ આર ફિક્સ્ડ. બરાબર. એ વસ્તુ જે છે એ ફિક્સ આપેલી છે તો પર્ટિક્યુલરલી આપણે કરશું શું તો કે 6 લાખ ફિક્સ 6 લાખ ઓવરહેડ જે છે એમાંથી 30% ફિક્સના લઈશું ને બાકીના 70% વેરિયેબલ. બરાબર. આનો ફાયદો શું તો કે જ્યારે આપણે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવશું ને ત્યારે આપણને વેરિયેબલ તો આપણે વેરાઈ થતા હશે અકોર્ડિંગ ટુ યુનિટ્સ બટ ફિક્સની અંદર જે કાંઈ પણ ઇન્ક્રીઝ આવશે એ વસ્તુ કરવામાં આપણને સરળતા રહેશે. બરાબર. ઇઝીનેસની એટલા માટે તો 6 લાખના 30% ફિક્સ એટલે કે 1,80,000 એન્ડ 6 લાખના 70% વેરિયેબલ તો 4,20,000. બંને વસ્તુ જે છે એને ભાગી નાખ્યા છીએ 8,000 સાથે એટલે કે જેટલા પણ યુનિટ્સ આપણે બનાવ્યા છે એની સાથે તો મળે છે 22.50 એન્ડ 4,20,000 ડિવાઇડેડ બાય 8,000 તો 52.50. બરાબર. બંને વસ્તુ આપણને પર યુનિટ મળી ગઈ તો કે હા ફિક્સ અને વેરિયેબલ પણ થઈ ગયા તો કે ડન. હવે આપણને ટોટલ કેટલી મળે છે એટલે કે વર્ક્સ કોસ્ટ કેટલી મળી તો કે પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ એટલે કે 6 લાખ તો કેટલા મળ્યા તો કે 32 લાખ અને 32 લાખ ડિવાઇડેડ બાય 8,000 તો પર્ટિક્યુલર કેટલા મળે છે તો કે 400. ભાઈ અહીંયા સુધી આઈ થિંક જે છે એ કાંઈ પણ ઇશ્યુ નહીં એવું કોઝ ઇટ ઇઝ ધી ઇઝીએસ્ટ થિંગ. નેક્સ્ટ તમને આપ્યું છે ઓફિસ ઓવરહેડ્સ. ઓફિસ ઓવરહેડ્સ માટે કંઈ એડજસ્ટમેન્ટ્સ છે તો કે ના પર્ટિક્યુલરલી 2016 માટે કંઈ એડજસ્ટમેન્ટ છે નહીં. 17 માટે જોશું. 16 માટે કંઈ એડજસ્ટમેન્ટ નથી તો સીધા લખી નાખશું. ક્યાં આવ્યા છે તો કાંઈ 3 લાખ. બરાબર. તો 32 લાખ પ્લસ 3 લાખ 35 લાખ. 3 લાખ ડિવાઇડેડ બાય 8,000 તો પર્ટિક્યુલરલી 37.50. ટોટલ બને છે 437.50. 35 લાખ ડિવાઇડેડ બાય 8,000 તો 437.50. અહીંયા સુધી ક્લિયર? ઓકે ડન. હવે સી તમને એક છે ને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ આપ્યા છે. હા આપ્યા છે તો કે કેટલા? બે જે છે એમાં સેલિંગ એક્સપેન્સીસ તમને 4 લાખ આપ્યા છે. એડજસ્ટમેન્ટ કંઈ છે 2016 માટે તો કે યસ કેટલું તો કે 20% ઓફ સેલિંગ એક્સપેન્સીસ આર ફિક્સ. હવે 4 લાખના 20% આપણે ફિક્સ રાખી દઈશું જેમ ઓમાં કહ્યું એમ જ. 40 લાખના 20% ફિક્સ 80,000 એન્ડ વેરિયેબલ 80% તો 3,20,000. બંનેનો ટોટલ માનીને જે કંઈ પણ 4 લાખ વધે છે આની અંદર એડ કરી દઈશું. 35 લાખ પ્લસ 4 લાખ તો 39 લાખ. ટોટલ આપણને કેટલું મળ્યું ડિવાઇડેડ બાય 8,000 કરો તો 487.50. બરાબર. ડન છે. હવે પ્રોફિટ આપણી આગળ છે નહીં પણ સેલ્સ છે તો કે હા 46,80,000 સેલ્સ છે. એમાંથી શું તો કે 46,80,000 માંથી 39 લાખ માઇનસ કરશું તો પ્રોફિટ મળી જાય તો કે ડન 7,80,000 પ્રોફિટ અને ડિવાઇડેડ બાય 8,000 કરશો તો પર યુનિટ આવશે પ્રોફિટ. પણ આ હતું આપણું 2016 માટેનું સ્ટેટમેન્ટ. હવે સી 2016 માટેનું સ્ટેટમેન્ટ જે છે બરાબર એના સિવાય હવે આપણે એસ્ટિમેટેડ પણ બનાવવાનું છે વિચ ટેક ટાઈમ. શું કામ? કારણ કે આપણે જે છે એ એડજસ્ટમેન્ટ જે છે એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે અને એડજસ્ટમેન્ટ આપણે દરેક માની લો કે વસ્તુની અંદર આપણે એડ કરતા જશું. ફાઇન.
તો 2017 માટે આપણે એસ્ટિમેટેડ શીટ બનાવવાની છે. સી હાઉ ઇટ કેન બી મેડ. આપણને અહીંયા એડજસ્ટમેન્ટ આપેલા છે તો કે ડન. બરાબર 2016ની છે તો કે હા આપણી પાસે એપી છે, એના ઉપરથી આપણે પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરશું તો કે ડન. બધી વસ્તુ અવેલેબલ છે યસ. તો આપણે એસ્ટિમેટેડ એક કોસ્ટ શીટ બનાવશું જેમાં આપણને અલ્ટિમેટલી આઈડિયા આવી જશે કે કેવી રીતે ઇન્ક્રીઝ ડિક્રીઝ કરતું જવું. હવે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ છે ને એ 2016 કરતાં થોડીક અલગ બનશે, કારણ કે એમાં આપણે ઇન્ક્રીઝ ડિક્રીઝ પણ બતાડતું જવું પડશે. ફાઇન. સો એ અકોર્ડિંગ ટુ આપણે બનાવીએ. જોઈએ શું તો કે રો મટીરિયલ કન્ઝ્યુમ. બરાબર આપણી આગળ અવેલેબલ છે રો મટીરિયલ કન્ઝ્યુમ તો કે હા કેટલા, તો કે એની અંદર ડિરેક્ટ મટીરિયલ આપણને આપ્યું છે 200. ફાઇન. એના માટે કોઈ એડજસ્ટમેન્ટ છે તો કે હા કેવી રીતે, તો કે ડિરેક્ટ મટીરિયલ્સ વિલ બી ઇન્ક્રીઝ ઓર પર્ટિક્યુલરલી એની અંદર ચેન્જ આવવાનું છે 15%. કેટલો આપ્યો છે તો કે 15%. પણ કેમ તો કે પર યુનિટ. તો તમારે પર યુનિટ જે છે ને એના 15% જે છે ને એ ઇન્ક્રીઝ કરીને જ અહીંયા સેકન્ડ કોલમની અંદર લખવું પડશે. તો એક કોલમ બનશે ખાલી રૂપીઝની, જેમાં આપણે ઇન્ક્રીઝ ડિક્રીઝ બતાડશું. ધેન બનશે કોસ્ટ પર યુનિટની, ધેન આપણે ટોટલ કોસ્ટની કોલમ બનાવશું. હવે તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ આવું ઊંટું ફૂલટું કેમ કર્યું તમે? બરાબર તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ આવું કેમ ઊંટું ફૂલટું કરી નાખ્યું અને અહીંયા આપણે કોસ્ટ પર યુનિટમાં પાછળ લીધું અહીંયા. એક વસ્તુ તમે સમજો કે ઇન્ક્રીઝ છે તો સાથે સાથે તમને બતાડવું ઇઝી પડશે, અને તમને કોસ્ટ જે છે એ આના ઉપરથી મળશે ને, આની સાથે ગુણાકાર કરશો ત્યારે તમને ટોટલ કોસ્ટ આઉટર કોલમની અંદર મળશે. તો સિમ્પલી એટલા માટે આપણે પર યુનિટ જે છે એ પહેલાં બતાડીએ છીએ. આમાં શું હતું કે આપણી પાસે અવેલેબલ નથી અમાઉન્ટ, એમાં આપણે ભાગીને કોસ્ટ પર યુનિટ કરતા હતા. આમાં ઊંધું છે કોસ્ટ પર યુનિટને ગુણી, એટલે કે આપણે એની સાથે આ જે કાંઈ પણ પ્રોડક્શનના 10,000 ટેબલ્સ છે એની સાથે એને મલ્ટીપ્લાય કરી અને પછી અહીંયા આપણને ટોટલ કોસ્ટ મળશે. બરાબર. એટલા માટે પહેલાં કોસ્ટ પર યુનિટ અને પછી ટોટલ કોસ્ટ. રાઈટ. લેટ અસ સી શું કહે છે ડિરેક્ટ વેજીસ. ડિરેક્ટ વેજીસ કેટલા હતા તો કે પર યુનિટ 100. એડજસ્ટમેન્ટ છે કોઈ તો કે હા જોઈએ ચલો. તો કે એન્ડ ડિરેક્ટ વેજીસ પર યુનિટ વિલ ઇન્ક્રીઝ બાય 110. 110 રૂપિયા થઈ જશે, કારણ કે 100ના 10% 10 રૂપિયા છે, 110%. રાઈટ. તો 110 બરાબર. સિમ્પલી 110 ઇન્ટુ 10,000 તો 11 લાખ. 230 ઇન્ટુ 10,000 તો 23 lakhs. બરાબર. એટલે આના કરતાં સિમ્પલ વધારે આવે છે. રાઈટ. નેક્સ્ટ કાંઈ એડજસ્ટમેન્ટ છે ડિરેક્ટ એક્સપેન્સીસની અંદર તો કે જોઈએ ચલો. ના, ડિરેક્ટ એક્સપેન્સીસમાં નથી, હવે સીધું ફેક્ટરી એક્સપેન્સીસમાં છે. રાઈટ. તો ડિરેક્ટ એક્સપેન્સીસ એમને જ રાખશું. કેટલા છે પર યુનિટ 25 બરાબર 25 એને ગુણ્યા 10,000 તો 2,50,000 2,50,000. બધાનો ટોટલમાં એક તો પર યુનિટ બને છે 365 એન્ડ ઇન્ટુ 10,000 અથવા તો આનો ટોટલ મારી લો તો પણ કેટલા બને છે તો કે 36,50,000. રાઈટ. અહીંયા સુધી આપણને ક્લિયર છે. પ્રાઇમ કોસ્ટ મળી ગઈ તો કે ડન. ફરી પાછું સમજાવું છું શું કામ રૂપીઝની કોલમ ઇન્ક્રીઝ ડિક્રીઝ પહેલાં, કોસ્ટ પર યુનિટ પહેલાં એન્ડ પછી ટોટલ કોસ્ટ. તો કે આમાં આપણી પાસે અવેલેબલ હતી અમાઉન્ટ અને યુનિટ, એમાંથી આપણે પર યુનિટ ફાઇન્ડ કરતા હતા. જ્યારે આમાં આપણી પાસે પર યુનિટ અને પ્રોડક્શન જે છે એ અવેલેબલ છે, તો એમાંથી આપણે ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરશું. રો મટીરિયલ કન્ઝ્યુમમાં એક એડજસ્ટમેન્ટ છે કે ભાઈ 15% ઇન્ક્રીઝ થાય છે તો સિમ્પલી પર યુનિટ ઉપર 15% કરશું. 200ના 15% કરીએ છીએ તો સિમ્પલી 30 રૂપીઝ. 30 રૂપીઝ એટલે 230 રૂપીઝ એમાં એડ કરીને લખવાના. તો કોસ્ટ પર યુનિટ 230 એને ઇન્ટુ 10,000 તો કેટલા આવ્યા 23 lakhs. ફાઇન. ધેન કમ્સ ટુ ધી પર્ટિક્યુલરલી 100 રૂપીઝ. શેના આપ્યા છે તો કે ડિરેક્ટ વેજીસના 100 રૂપીઝ છે તો કે હા એમાં 10%નો વધારો તો 10 રૂપીઝ તો 110 રૂપીઝ. તો 11 લાખ ટોટલ થાય તો કે ડન. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ડિરેક્ટ એક્સપેન્સીસ કેટલા છે તો કે 25 બરાબર. એમાં કોઈ એડજસ્ટમેન્ટ છે તો કે ના મેડમ એમાં કોઈ એડજસ્ટમેન્ટ નથી. તો શું આવશે તો કે 25ના 25 સીધે સીધા લઈ લેશું એટલે 25 ગુણ્યા 10,000 તો 2,50,000. ફાઇન. તો 365 એન્ડ ઇન્ટુ 10,000 તો 36,50,000. એડ ફેક્ટરી ઓવરહેડ્સ. ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરશું. બરાબર. હવે સી એમાં તમને કાંઈ એડજસ્ટમેન્ટ છે તો કે હા ફિક્સ એક્સપેન્સીસ વિલ ઇન્ક્રીઝ બાય 20,000. ફિક્સ એક્સપેન્સીસ વધશે 20,000 રૂપિયા હોય તો પર્સન્ટેજ ક્યાંય છે નહીં. તો આમાં ફિક્સ કેટલા હતા તો કે 1,80,000. એમાં 20,000નો વધારો. તો હવે આપણે પર યુનિટ ફાઇન્ડ આઉટ કરો તો મેડમ કેમ કરશું? તમને ક્વેશ્ચન થાય ને કે મેડમ પર યુનિટ ફાઇન્ડ આઉટ કેવી રીતે કરશું?
તો પહેલાં તો ફિક્સના ફિક્સ એમને એમ લઈ લઈએ તો કે 1,80,000 એને +20 કરી દઈએ તો 2 લાખ આવ્યા. ડન છે. હવે ઇન્ક્રીઝ વેરિયેબલ એક્સપેન્સીસમાં કાંઈ છે તો કે ના, કાંઈ ઇન્ક્રીઝ વેરિયેબલ એક્સપેન્સીસમાં છે નહીં. તો 52.50 into 10,000 તો 5,20,000. બરાબર. હવે તમારું છે ને અહીંયા આ લોકોએ તમને 20,000 કરીને આપ્યા છે કે ભાઈ 10,000 ભાગ્યા 20 સોરી પર્ટિક્યુલરલી 2 લાખ ડિવાઇડેડ બાય 20. તો એ વસ્તુ તમે કરીને આપી છે અથવા તો માની લો કે એના ઇન્ક્રીઝ કરીને આપ્યા છે. આપણે આવું કાંઈ કરાવી નહીં, સીધા કરાવીશું તો કે 1,80,000 + 20,000 બરાબર. તો કેટલા આવ્યા તો 2 લાખ. સિમ્પલી. એમાં કોઈ બીજી કોઈ વસ્તુ એક્સ્ટ્રા આની કાંઈ એફર્ટ કરવાની જરૂરિયાત નથી. તો આ 20 નહીં લખો તો ચાલશે. ફાઇન. 52.50 કાંઈ ચેન્જીસ છે તો કે ના, અહીંયા કેટલા હતા વેરિયેબલ ફિક્સ ફેક્ટરી ઓવરહેડ્સના તો 52.50 કોઈ ચેન્જીસ છે નહીં. તો ઇન્ટુ 10,000 તો કેટલા આવ્યા 5,25,000. ડન છે. બરાબર. બધી વસ્તુનો ટોટલ માર્કશું 365 20 + 52.50 તો 437.50 આપણને મળશે. એને ગુણ્યા 10,000 કરીએ તો કેટલા તો કે 43,75,000. આ આપણને મળી આવી વર્ક. ફાઇન. અહીંયા સુધી ડન છે. ફરી પાછું સમજાવું છું. ટોટલ ફેક્ટરી એક્સપેન્સીસ તમને કેટલા આપ્યા છે તો કે પ્રીવિયસલી આપણે કેલ્ક્યુલેટ કર્યા તો 1,80,000 હતા. એડજસ્ટમેન્ટ એમાં 20,000 રૂપિયાનું છે. બરાબર કે 20,000 વધશે તો કાંઈ રોકેટ સાયન્સની મેથડ અપનાવ્યા વગર 1,80,000 + 20,000 કરી નાખવાના. બરાબર. અને 2 લાખ ભાગ્યા 10,000 કરશો તો 20 રૂપિયા તમને પર યુનિટ મળશે. ફાઇન. હા, અહીંયા પર યુનિટ લખવાનો પર્પઝ એ છે કે તમને આઈડિયા અને હકીકતમાં કે ભાઈ પર યુનિટને તમે ટોટલ મારશો ને તો એટલા મળશે તમને. ફાઇન. તો એક વસ્તુ એ પણ છે કે તમે 2 લાખ ભાગ્યા 10,000 કરીને પર યુનિટ લખી નાખો. બરાબર છે. ઇટ વિલ બી એડમિસિબલ ફોર યુ. નહીં તો પછી તમે ભૂલી જશો. બીજું કંઈ નથી. તમે આમાં ભૂલી જશો અને સમ આખો ખોટો થઈ જાય. કારણ કે પર યુનિટ તમને મળે જ નહીં એની કોસ્ટ. તો તમને એમ થાય કે આ આપણી ટોટલ કોસ્ટ ખોટી છે. ફાઇન. તો લખી નાખવાના, કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ ખોટું નથી. આમાં કંઈ ચેન્જીસ છે નહીં. તો 52.50 તો 437.50 ટોટલ આવ્યા છે 43,75,000. બરાબર. હવે એડ કરશું આપણે ઓફિસ ઓવરહેડ. ઓફિસ ઓવરહેડમાં કંઈ એડજસ્ટમેન્ટ છે તો કે હા મેડમ અહીંયા આપ્યું છે કે ઓફિસ એક્સપેન્સીસ વિલ ઇન્ક્રીઝ બાય 20%. ઓફિસ એક્સપેન્સીસમાં 20% વધારો થશે. તો એમાં કંઈ આપણે રોકેટ સાયન્સ લગાડશું ના. તો શું તો કે 3 લાખ જે છે ને અહીંયા કેટલા છે તમારા ઓફિસ એક્સપેન્સીસ 3 લાખ એના સીધા +20% કરી નાખશું. બરાબર. કેટલા થાય 3 દુ 6 તો 60,000 રૂપિયા આવશે. તો કે યસ, વાત તો તમારી સાચી છે મેડમ કે 60,000 રૂપિયા આવશે. તો સિમ્પલી કરશું શું તો કે 3 લાખ + 60,000. કાંઈ પર યુનિટ તમને 36 લાખ આપ્યા. શું કામ? કારણ કે 3 લાખ ડિવાઇડેડ બાય 10,000 તમે કરશો ને તો તમને 30 રૂપિયા મળશે. અને 60,000 ભાગ્યા 10,000 કરશો તો 6 રૂપિયા. તો ટોટલ બન્યા 36. બરાબર. કારણ કે 3,60,000 ડિવાઇડેડ બાય 10,000 તમે કરશો તો તમને 36 રૂપીસ મળશે. ફાઇન. બધાનો ટોટલ માર્કના શેનો તો કે 437.50 + 360નો ટોટલ માર્કના 36નો ટોટલ માર્કના 473.50 તમને પ્રોડક્શન કોસ્ટ મળે છે. જેને તમે ટોટલ માર્ક્સ અહીંયા આ 43 લાખમાં તમે ટોટલ માર્ક્સ તમને 47,35,000 રૂપિયા મળે છે. ડન છે. અહીંયા સુધી તો કાંઈ ઇશ્યુ છે નહીં. ખાલી 20% ઇન્ક્રીઝ થતા હતા અને આપણે ઇન્ક્રીઝ કર્યા છે તો 3,60,000. આવા ટકા કાઢવાના હોય તો આપણને કેલ્ક્યુલેશન આવડવું જોઈએ કે મેડમ 3 દુ 6 થાય તો 60,000 રૂપિયા આવશે. તો આવી રીતના તમે કરશો ને તમને ઇઝીનેસ રહેશે. પણ હા, જાત ઉપર કોન્ફિડન્સ હોવો બહુ જરૂરી છે. પછી 5 વાર કેલ્ક્યુલેશન કર્યા પછી કેલ્ક્યુલેટરની અંદર તમે ફાંફા મારો છો તો એનો કોઈ મતલબ નથી. ફાઇન. એટલો તો સેલ્ફ કોન્ફિડન્સ તમારે ડેવલપ કરવો પડશે. બરાબર છે. ઇન્ક્રીઝ કર્યું 60,000 તો 3,60,000 ડિવાઇડેડ બાય 10,000 તો 36. હવે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ તમને આપેલા છે. કોઈ ચેન્જ છે એમાં ના. પણ ફિક્સ અને વેરિયેબલ બે આપેલા છે તો કરશું આપણે. ફિક્સ જે છે 80,000 છે એને ડિવાઇડેડ બાય 10,000 તો કેટલા આવશે તો કે 8 રૂપીસ 8 પર યુનિટ. હવે બાકી કેટલા છે તો કે 3,20,000 એને ભાગ્યા 10,000 કરશું તો પર્ટિક્યુલરલી કેટલા આવશે તમને વેરિયેબલ તો કે સિમ્પલી તમને 32 આવે. હવે બંનેનો તમે ટોટલ મારશો તો 40 મળશે તમને. ફાઇન. 4 લાખ. બંને વસ્તુને તમે એડ કરો છો તો 52.50
બરાબર. આ વસ્તુને તમે એડ કરતા 52.50 આવશે. સી તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ અહીંયા તો આપણે જે છે એ આટલા લીધા અને અહીંયા કેમ આટલા, તો કે અહીંયા તમને સીધે સીધો 40નો ટોટલ આપી દીધો 4 લાખનો, બરાબર, જેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવશે નહીં. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલરલી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. બરાબર. ટોટલ ફિક્સ એક્સપેન્સીસ આપી દીધા છે 80,000 રૂપીસ, વેરિયેબલ આપ્યા છે 4 લાખ. હવે તમને એક ક્વેશ્ચન થાય મેડમ વેરિયેબલ કેમ આવી રીતનું, તો સી અહીંયા તમને 80% આપ્યા હતા, બરાબર. ટોટલ 100માંથી 80% તમારા થતા હતા, કેટલા તો કે 4 લાખ. હવે સી અહીંયા તમે જુઓ તો તમે જેટલા કંઈ વસ્તુ મળી એમાં તમે અહીંયા નાખો છો તો તમને ઓમ જોવા જાઓ તો તમારે અહીંયા 40 થાય, અહીંયા 48 થાય છે. તો તમને માઇન્ડમાં એવો ક્વેશ્ચન થાય ને કે મેડમ કેમ આમ, વાય શું, વાય ઓલ ધીસ થિંગ્સ. તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણને અહીંયા કંઈ વસ્તુ આપી છે તો કે હા 4 લાખ રૂપિયા આપ્યા છે, બરાબર. 4 લાખ રૂપિયા આપ્યા છે. અહીંયા કોઈ ચેન્જ છે તો કે ના. ફ્યુચર ચેન્જ એન્ટિસિપેટ કર્યો છે ક્યાંય પણ કોઈ બી જગ્યાએ સેલિંગ એક્સપેન્સીસમાં તો કે ના. અહીંયા કેટલા આપ્યા હતા 20% ફિક્સ. તો અહીંયા તમે એક વસ્તુ જુઓ કે અહીંયા એ લોકોએ તમને કંઈ કીધું છે કે એટલા ને એટલા ફિક્સ છે તો કે ના. તો સી આ 4 લાખ છે ને એ ટોટલ વેરિયેબલ બની જશે અને આવતા વર્ષે પણ 8 રૂપિયા તો ફિક્સ જ રહે, બરાબર. સમજો છો આની પાછળનું લોજિક, અહીં 48 એનું લોજિક. ફિક્સ તો પ્રીવિયસ યરના ઇન રહે, જ્યારે હવે જે આવશે એ એડિશનલ 4 લાખ જે છે એ વેરિયેબલ થઈને આવશે. તો દેટ્સ વાય 4 લાખ ઇઝ મેઇન્ટેન હિયર. 4 લાખ ભાંગા 10,000 તો 40, બરાબર. એટલા માટે અહીંયા 48 કર્યા છે અને 521.50 જે છે તમને આપ્યા છે. તમને એમ થાય કે મેડમ પ્રોફિટ કેમ ફાઇન્ડ આઉટ કરો, તો સેલ્સ છે, કોસ્ટ પણ છે, પ્રોફિટ પણ છે. પ્રીવિયસલી કરતાં એ જ રીતે 7,80,000 ભાંગા 39 લાખ ગુણ્યા 100 કરશો એટલે તમને 20% આવશે, which is the 20% profit upon the cost. સિમ્પલી તમે અહીંયા જે કાંઈ પણ કોસ્ટ છે એના 20% કાઢીને અહીંયા લખી નાખો અને એને ભાંગા આ 10,000 યુનિટ કરશો એટલે તમને પર યુનિટ પ્રોફિટ પણ મળી જશે. બેનો ટોટલ મારવાથી સેલ્સ પણ મળી જશે, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી એસ્ટિમેટેડ કોસ્ટ શીટ ઓફ 2017, બરાબર. આ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ હતી 2017ના સાલની. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશન્સ જે છે એની અંદર ફરી પાછું એક નવા ટાઈપનું જે છે એ ઇલસ્ટ્રેશન આપણે ડિસ્કસ કરશું. ફાઇન. થેન્ક યુ સો મચ.